સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત ફરી વિવાદમાં આવ્યા છે। શિક્ષાપત્રી વિરુદ્ધ જઈને પોતાના નામે કરાવી જમીન। સમગ્ર મામલે યોગી ડિવાઇન સોસાયટીની સ્પષ્ટતા। નવી કોઈ જમીન ત્યાગ વલ્લભ સ્વામીએ ખરીદી જ નથી। મંદિરના નાણાંથી મિલકત ખરીદી હોવાનો આરોપ ખોટો છે। વારસાઈ કે દાનમાં હોય તો સરકારી રેકર્ડ પર નામ હોય છે। સ્વામી કૃષ્ણ ચરણદાસીએ અવસાન પહેલા જમીન દાન કરી હતી। 2021માં ત્યાગ વલ્લભ સ્વામીને જમીન દાનમાં આપી હતી। ત્યાગ વલ્લભ સ્વામી પૂર્વાશ્રમના ખાતેદાર છે। સરકારી રેકર્ડમાં પૂર્વાશ્રમના નામે એન્ટ્રી છે। ત્યાગ વલ્લભ સ્વામી પર 33 કરોડની ઉચાપતના આરોપનો મામલો છે, પરંતુ હવે તો જમીનનો આરોપ પણ લાગ્યો છે। પરંતુ સમગ્ર મામલે યોગી ડિવાઇન સોસાયટીએ સ્પષ્ટતા કરી છે કે હરિધામ સંલગ્ન સંતોની સ્થાવર જંગમ મિલકતો મંદિરના નાણાંથી લીધા છે તે આરોપ ખોટા છે। સંતોના પૂર્વાશ્રમમાં ખેડૂત હોય અને વારસાઈ કે દાનમાં હોય તો સરકારી રેકર્ડ પર નામ હોય છે। સ્વામી કૃષ્ણ ચરણદાસીએ અવસાન પહેલા 2021માં ત્યાગ વલ્લભ સ્વામીને જમીન દાનમાં આપી હતી। ત્યાગ વલ્લભ સ્વામી પૂર્વાશ્રમના ખાતેદાર છે। સરકારી રેકોર્ડમાં પૂર્વાશ્રમના નામે એન્ટ્રી છે। નવી કોઈ જમીન ત્યાગ વલ્લભ સ્વામીએ ખરીદી જ નથી। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત વિવાદમાં આવ્યા છે, વધુ શું અપડેટ? બિલકુલ, જે રીતે આ યોગી ડિવાઇન સોસાયટી દ્વારા પોતાનો પક્ષ રજૂ કરાયો છે કે જે રીતે રાજકોટમાં ફરિયાદ થઈ છે 33 કરોડના ઊંચાપતની આરોપ લગાવવામાં આવે છે, ત્યારે ત્યાગ વલ્લભ સ્વામી હજુ પણ પોલીસ સમક્ષ રજૂ નથી થયા। બીજી તરફ હવે યોગી ડિવાઇન સોસાયટી એટલે કે સોખડા સ્વામિનારાયણ મંદિરના જે ટ્રસ્ટી છે આનંદ સ્વરૂપ સ્વામી, તેઓ દ્વારા બચાવ કરાયો છે કે આ સમગ્ર જે જમીનની વાત છે તે તેમના પૂર્વાશ્રમની છે, એટલે કે વારસાઈમાં તેમને મળી હતી। તદુપરાંત 2021માં કૃષ્ણસાગર સ્વામીજી છે તેમનું અવસાન થતા આ તમામ દાનમાં જમીન ત્યાગ વલ્લભ સ્વામીને આપવામાં આવી હતી। જોકે સંત બન્યા બાદ તેમના નામે પણ બેંક એકાઉન્ટ કે જમીન નથી, આવો પક્ષ મુકાયો છે। ત્યારે સોમવારે ત્યાગ વલ્લભ સ્વામીની જામીન અરજી પર સુનાવણી થશે, ત્યારે જોવું રહ્યું કે જામીન મળે છે કે કેમ। અને જે આરોપ છે એટલે 35 જેટલી કેસો કરવામાં આવ્યા છે પ્રબોધ સ્વામી જૂથ દ્વારા, તેઓ પણ આરોપ હવે પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ લગાવી રહ્યું છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।